આ યોજનાના ભાગરૂપે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે લખપતિ દીદી યોજના 2024 કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કુલ 3,84,73,000ની સહાય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાની બહેનો આત્મનિર્ભર બને તે હેતુથી સહાય કરવામાં આવી હતી। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઉપક્રમે નગરપાલિકા ટાઉન હોલ પાલનપુર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં લખપતિ દીદી યોજના અન્વયે મહાનુભાવોના હસ્તે બનાસકાંઠા જિલ્લાના કુલ 100 સ્વસહાય જૂથોને 29.6 લાખ રિવોલ્વિંગ ફંડની સહાય, 157 સ્વસહાય જૂથોને કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ 227.10 લાખની સહાય, 265 સ્વસહાય જૂથોને સ્ટાર્ટઅપ ફંડ 5.62 લાખની સહાય, 7 ગ્રામ સંગઠનોને સ્ટાર્ટઅપ ફંડ 3.75 લાખની સહાય, તો 6 ક્લસ્ટર લેવલ ફેડરેશનને સ્ટાર્ટઅપ ફંડ 21 લાખની સહાય, 52 સ્વસહાય જૂથોને 97.66 લાખની સીસી લોન ધિરાણ સાથે કુલ 3,84,73,000ની સહાય અને સન્માનપત્ર આપવામાં આવ્યા હતા। આ સહાય થકી મહિલાઓ આત્મનિર્ભર અને આર્થિક રીતે સશક્ત બની શકશે। આજરોજ પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લાનો લખપતિ દીદી કાર્યક્રમ, જેમાં આજે આપણા સૌના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહી અને માર્ગદર્શન આપવાના છે। આ કાર્યક્રમની અંદર બનાસકાંઠા જિલ્લાની અનેક દીદીઓને, અનેક બહેનોને, અનેક માતાઓને 3,84,00,000 જેટલી સહાય આપવામાં આવી અને આ સહાય દ્વારા મોદી સાહેબનું સ્વપ્ન કે જે આત્મનિર્ભર મહિલા બને, આત્મનિર્ભર બહેન બને, આત્મનિર્ભર માતા બહેન થકી આત્મનિર્ભર સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ થાય એ હેતુસરના આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી આ લાભ આપવાનો મને મોકો મળ્યો।